નમસ્કાર મિત્રો, હું ઋત્વિક ચૌધરી આપ સર્વેનું એગ્રીકલ્ચર બેઝિક્સ યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું. એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટની દરેક પરીક્ષાઓમાં ઉપયોગી એવી બુક નેમનાથ સુંદા ઉપર આજનું આપણું આ બીજું લેક્ચર છે. સૌપ્રથમ જોઈએ કૃષિ વિદ્યા એટલે કે એગ્રોનોમી વિશે. તો કૃષિ વિદ્યા એટલે કે એગ્રોનોમી એ બે ગ્રીક શબ્દ પરથી આવ્યો છે. એગ્રોસ એટલે કે ફિલ્ડ અને નોમસ એટલે કે મેનેજ. તો એગ્રોનોમી એટલે કે કૃષિ વિદ્યા એ કૃષિ વિજ્ઞાનની એવી શાખા છે જેમાં પાયાના પાક ઉત્પાદન સિદ્ધાંતોનો ઉપયોગ કરીને જમીનની ફળદ્રુપતાને નુકસાન પહોંચાડ્યા વગર મહત્તમ ઉત્પાદન મેળવવા માટેની પદ્ધતિઓનો અભ્યાસ કરવામાં આવે છે. ભારતીય જે કૃષિ છે એ મુખ્યત્વે જીવન નિર્વાહ પ્રકારની છે. પીટર ડિક્રેસેન્જીનું બુક હતું ઓપસ રૂરેલિયમ કામોદરમ, અને પીટર ડિક્રેસેન્જીને ફાધર ઓફ એગ્રોનોમી તરીકે ઓળખવામાં આવે છે. ફાધર ઓફ એગ્રોનોમી કોણ? તો પીટર ડિક્રેસેન્જી. હવે આગળ જોઈએ તો જેથરો ટુલે હોર્સ હોઈંગ હસબન્ડરી નામની બુક પ્રકાશિત કરી. જેથરો ટુલ દ્વારા કઈ બુક પ્રકાશિત કરવામાં આવી? તો હોર્સ હોઈંગ હસબન્ડરી, જેમાં વીડ્સ એટલે કે નીંદણ અને બીજું ઝીરો ટીલેજ જેવા શબ્દો સૌપ્રથમ તેમના દ્વારા આપવામાં આવે. અને જેથરો ટુલને નીંદણ વિજ્ઞાનના પિતા એટલે કે વીડ સાયન્સના ફાધર કહે છે. ફાધર ઓફ વીડ સાયન્સ કોણ? તો જેથરો ટુલ. હવે આગળ જોઈએ આર્થર યંગ. આર્થર યંગે મરઘાના છાણ, કચરા, ગન પાવડર વગેરે જેવી અનેક સામગ્રીનો ઉપયોગ કરીને પાકની ઉપજ વધારવા માટેના પોટ કલ્ચર એક્સપેરિમેન્ટ કર્યા. આર્થર યંગ દ્વારા પોટ કલ્ચર એક્સપેરિમેન્ટ કરવામાં આવે અને તેમના દ્વારા એક જર્નલ પ્રકાશિત કરવામાં આવી. એનું નામ હતું એનલ્સ ઓફ એગ્રીકલ્ચર. એનલ્સ ઓફ એગ્રીકલ્ચર કોના દ્વારા આપવામાં આવ્યું? તો આર્થર યંગ દ્વારા. હોર્સ હોઈંગ હસબન્ડરી કોના દ્વારા આપવામાં આવ્યું? તો જેથરો ટુલ દ્વારા. અને આગળ હતું પીટર ડિક્રેસેન્જી ઓપસ રૂરેલિયમ કામોદરમ. હવે આગળ જોઈએ વૈજ્ઞાનિક અભિગમથી ખેતીની શરૂઆત 1840માં જસ્ટસ વોન લાઇબેક દ્વારા કરવામાં આવી હતી. વૈજ્ઞાનિક અભિગમથી ખેતીની શરૂઆત જસ્ટસ વોન લાઇબેક દ્વારા કરવામાં આવી હતી. પછી વાન હેલ્મોન્ટે તારણ કાઢ્યું હતું કે જે વેજીટેશન કે જે હરિયાળી છે એનું મુખ્ય કારણ શું છે? તો પાણી. વાન હેલ્મોન્ટે એવું તારણ કાઢ્યું હતું કે વેજીટેશનનું મુખ્ય કારણ એ પાણી છે. હવે આપણે આગળ ચર્ચા કરીશું અગત્યના કોન્સેપ્ટ્સ વિશે. તો આ કોન્સેપ્ટ્સમાં પહેલો કોન્સેપ્ટ છે લીફ એરિયા ઇન્ડેક્સ. તો લીફ એરિયા ઇન્ડેક્સ એ વોટસન દ્વારા આપવામાં આવ્યું હતું 1948માં. તો લીફ એરિયા ઇન્ડેક્સ એટલે શું? તો કુલ પર્ણ વિસ્તાર અપોન જમીન વિસ્તાર. એટલે આ થયું લીફ એરિયા ઇન્ડેક્સનું સૂત્ર. કુલ પર્ણ વિસ્તાર અપોન જમીન વિસ્તાર. હવે આગળ જોઈએ લેન્ડ ઇક્વિવેલન્ટ રેશિયો. તો લેન્ડ ઇક્વિવેલન્ટ રેશિયો એટલે શું? તો આંતરપાકની ઉપજ એટલે કે ઇન્ટરક્રોપિંગ જે કર્યું આપણે, ધારો કે કપાસની સાથે મગફળી વાવી તો કપાસનું ઉત્પાદન પ્લસ મગફળીનું ઉત્પાદન એટલે કે આંતરપાકની ઉપજ અપોન એકમાત્ર પાકની ઉપજ. ધારો કે તમે એ જ ફિલ્ડમાં એટલે કે એ જ ખેતરમાં કોઈ એક જ પાક વાવ્યો છે, ધારો કે કપાસ વાવ્યો તો એ માત્ર કપાસની ઉપજ, અથવા તો મગફળી વાવી તો ખાલી મગફળીની ઉપજ. તો લેન્ડ ઇક્વિવેલન્ટ રેશિયો ઇન્ટરક્રોપિંગ માટે ગણવાનો હોય ત્યારે આંતરપાકની ઉપજ ઉપર એટલે કે એ પ્લસ બી. તો અહીંયા એ શું છે? તો એકમાત્ર પાક, અને બી શું છે? તો આંતરપાક એટલે એ પ્લસ બી અપોન એકમાત્ર પાકની ઉપજ એટલે કે નીચે કોઈ એક જ પાકની ઉપજ. તો જ્યારે લેન્ડ ઇક્વિવેલન્ટ રેશિયો ગ્રેટર દેન 1 હોય એટલે કે એક કરતાં વધારે હોય તો ઇન્ટરક્રોપિંગ એટલે કે આંતરપાક ફાયદાકારક કહેવાય. તો કોઈ પણ ખેતરમાં તમે ઇન્ટરક્રોપિંગ કરો તો એ ઇન્ટરક્રોપિંગથી તમને ફાયદો થયો કે નુકસાન થયું એ કઈ રીતે ગણી શકાય? તો લેન્ડ ઇક્વિવેલન્ટ રેશિયોના આધારે આપણે નક્કી કરી શકીએ કે ઇન્ટરક્રોપિંગ ફાયદાકારક છે કે નુકસાનકારક છે. હવે દાખલા તરીકે લેન્ડ ઇક્વિવેલન્ટ રેશિયો 1.10 આવ્યો તો એનો મતલબ કે જે નોર્મલ ઉત્પાદન હતું તેના કરતાં જો ઇન્ટરક્રોપિંગ કર્યું તો 10% વધારે ઉત્પાદન મળ્યું. આ થયું આપણું લેન્ડ ઇક્વિવેલન્ટ રેશિયો. હવે જોઈએ પાકની તીવ્રતા
એટલે કે ક્રોપિંગ ઇન્ટેન્સિટી વિશે. તો ક્રોપિંગ ઇન્ટેન્સિટી એટલે શું કે કુલ પાક વિસ્તાર અપોન ચોખ્ખો વાવેતર વિસ્તાર. કુલ પાક વિસ્તાર એટલે ધારો કે કોઈ એક આપણો ખેતર છે, તો આપણી જોડે 1 હેક્ટર જમીન છે. ટોટલ મારા જોડે 1 હેક્ટર જમીન છે. તો મેં ચોમાસું સિઝનમાં 1 હેક્ટર વાવણી કરી. ધારો કે મગફળીનું મેં વાવેતર કર્યું, તો મેં કેટલું વાવેતર કર્યું? 1 હેક્ટરની વાવણી કરી. ત્યારબાદ મેં પાછી શિયાળામાં 1 હેક્ટર પાછા ઘઉં કર્યા. તો ટોટલ મારી વાવણી કેટલી હતી? તો 2 હેક્ટરની વાવણી હતી. તો કુલ પાક વિસ્તાર કેટલો થયો મારો? તો કુલ પાક વિસ્તાર થયો 2 અપોન ચોખ્ખો વાવેતર વિસ્તાર. એટલે મારા જોડે ખેતર કેટલું છે? તો 1 હેક્ટર. તો ચોખ્ખો વાવેતર વિસ્તાર થયો 1 હેક્ટર. કુલ પાક વિસ્તાર એટલે કે મેં કેટલી વાર વર્ષ દરમિયાન મેં કેટલી જમીન વાવી? તો 2 હેક્ટર અપોન ચોખ્ખો વાવેતર વિસ્તાર મારી જોડે કેટલો છે? તો 1 હેક્ટર. એટલે કુલ પાક વિસ્તાર અપોન ચોખ્ખો વાવેતર વિસ્તાર ઇન્ટુ 100 એટલે કે ક્રોપિંગ ઇન્ટેન્સિટી. તો ભારતની 2021-22 દરમિયાન ક્રોપિંગ ઇન્ટેન્સિટી કેટલી હતી? તો 155.4% જેટલી. હવે આગળનો કોન્સેપ્ટ જોઈએ, પાક ફેરબદલી. તો પાક ફેરબદલીમાં જમીન નિશ્ચિત હોય છે, પરંતુ તે જ જમીનમાં દર વર્ષે અલગ અલગ પાક આવે. તો ધારો કે આ વર્ષે એક ખેતરમાં આપણે ધાન્ય પાક એટલે કે અનાજ વાવ્યું હોય, મતલબ ઘઉં વાવ્યા હોય શિયાળુ દરમિયાન. તો નેક્સ્ટ સિઝનમાં એ જ ખેતરમાં કોઈ આપણે ચણા વાવીએ અથવા તો કોઈ બીજું કઠોળ વાવીએ, તો એને શું કર્યું કહેવાય? તો પાક ફેરબદલી કરી કહેવાય, જેને ઇંગ્લિશમાં ક્રોપ રોટેશન કહે છે. તો ક્રોપ રોટેશનથી શું ફાયદો થાય? તો આપણી જે જમીનની જે ફર્ટિલિટી એટલે કે ફળદ્રુપતા છે એ જળવાઈ રહે. પછી જમીનમાં જે ધોવાણ થતું હોય તો એ ધોવાણ પણ અટકે છે. હાનિકારક જે જીવાતો હોય, જંતુ હોય, નેમેટોડ્સ હોય, અથવા તો કોઈ વીડ એટલે કે નીંદણ હોય જે તે પાક સાથે સંકળાયેલું હોય, તો તેને પણ આપણે સારી રીતે નિયંત્રિત કરી શકીએ છીએ. તો આ થયા આપણે ક્રોપ રોટેશનના ફાયદાઓ. હવે આગળ આપણે જોઈએ પાક પરિભ્રમણ તીવ્રતા, ક્રોપ રોટેશન ઇન્ટેન્સિટી. તો ક્રોપ રોટેશન ઇન્ટેન્સિટીનું સૂત્ર શું છે? તો પાક પરિભ્રમણમાં પાકની સંખ્યા ભાગ્યા પાક પરિભ્રમણના કુલ વર્ષો. તો આપણે એક વર્ષ માટે ક્રોપ રોટેશન ઇન્ટેન્સિટી આપણે જોઈએ તો એક સિઝન દરમિયાન આપણે ચોખા વાયા, ત્યારબાદ બીજી સિઝનમાં વટાણા વાયા. તો પાક પરિભ્રમણમાં પાકની સંખ્યા કેટલી થઈ? તો આ 2 પાક થયા, ચોખા અને વટાણા. અપોન એક વર્ષ માટે આપણે ગણવાનું છે, તો 2 ભાગ્યા 1 ગુણ્યા 100. તો ક્રોપ રોટેશન ઇન્ટેન્સિટી આ પાકની કેટલી થઈ? 200% થઈ. પછી 2 વર્ષની સાયકલ માટે આપણે ક્રોપ રોટેશન ઇન્ટેન્સિટી ગણવી છે. તો મગફળી વાવી, મગફળી પછી ઘઉં અને પછી શેરડી. તો આ 2 વર્ષ માટેનું આખું સાયકલ થઈ ગઈ. તો હવે ઉપર જોઈએ કે ભાઈ કેટલા પાક આવે છે? તો પાક પરિભ્રમણમાં પાકની સંખ્યા તો 3 ભાગ્યા પાક પરિભ્રમણમાં વર્ષોની સંખ્યા, તો 2 વર્ષ માટે. તો 3 ભાગ્યા 2 ગુણ્યા 100 એટલે કે 150% થઈ. આ થઈ આપણી CRI એટલે કે ક્રોપ રોટેશન ઇન્ટેન્સિટી. હવે આગળ છઠ્ઠો કોન્સેપ્ટ જોઈએ, હાર્વેસ્ટિંગ ઇન્ડેક્સ. હાર્વેસ્ટિંગ ઇન્ડેક્સ એટલે હાર્વેસ્ટિંગ ઇન્ડેક્સને અસરકારકતાનો ગુણાંક પણ કહેવામાં આવે છે. તો એનું સૂત્ર શું છે? તો આર્થિક ઉપજ એટલે કે જે મેન આપણું ફોકસ પોઈન્ટ હોય કે જેના માટે જે પર્પઝ માટે આપણે કોઈ પણ પાક ઉગાડ્યો હોય એટલે કે આર્થિક ઉપજ. તો અનાજ અપોન જૈવિક ઉપજ એટલે જેમાં અનાજ પ્લસ સ્ટ્રો બંનેનો સરવાળો, આર્થિક ઉપજ અપોન જૈવિક ઉપજ ઇન્ટુ 100. તો આ થયો આપણો હાર્વેસ્ટિંગ ઇન્ડેક્સ. અને હાર્વેસ્ટિંગ ઇન્ડેક્સને બીજું પાર્ટિશનિંગ ગુણાંક પણ કહેવામાં આવે છે. એટલે કે HI અને પાર્ટિશનિંગ ગુણાંક એક જેટલો જ હોય. હવે જોઈએ અસરકારકતાનો ગુણાંક એટલે કે CE. તો CE બરાબર સિંક અપોન સ્ત્રોત. તો અહીંયા આ સમજવા જેવું છે કે સિંક શું છે અને સ્ત્રોત શું છે. તો સ્ત્રોત એટલે શું કે છોડના ભાગો જ્યાં પ્રકાશ સંશ્લેષણ થાય છે, સામાન્ય રીતે પાંદડા. તો એ વસ્તુ શું છે? એ વસ્તુ શું થઈ? તમારી સ્ત્રોત થઈ. તો જે જગ્યાએ પ્રકાશ સંશ્લેષણ થતું હોય એ જગ્યાને સ્ત્રોત કહેવામાં આવે છે. અને સિંક જ્યાં મતલબ પ્રકાશ સંશ્લેષણ થઈને જે ખોરાક બન્યો એ કઈ જગ્યાએ એકઠો થાય છે, તો એ થયું તમારું સિંક. તો સામાન્ય રીતે સિંક શું હોય? અનાજ. પણ અમુક અપવાદો હોઈ શકે. તો ધારો કે બટાકામાં કેવું થાય
તો બટાકામાં પ્રકાંડમાં બધું પ્રકાશ સંશ્લેષણનો ખોરાક એકઠો થતો હોય, પછી સુગર બીટમાં મૂળમાં ભેગો થતો હોય અને પાલકમાં પાંદડામાં. તો અહીંયા આપણે સિંક અને સ્ત્રોત વિશે માહિતી મેળવી. ઓકે, જુવારની બીમારી, સોરગમ સિકનેસ વિશે. તો જુવાર છે એનો CN ગુણોત્તર ખૂબ વધારે હોય છે, એટલે કે જે જુવારના સ્ટબલ્સ હોય છે, જુવાર આપણે વાઢી લઈએ અને જે નીચે સ્ટબલ્સ વધે છે એને વિઘટિત થવામાં ખૂબ જ લાંબો સમય લાગે છે. તેથી વિઘટનની પ્રક્રિયા દરમિયાન જે જમીનમાં રહેલો નાઇટ્રોજન હોય એ બીજી સિઝન દરમિયાન આપણે જે પાક વાવીએ એને મળતો નથી, એટલે કે અસ્થાયી રૂપથી સ્થિર થઈ જાય છે જમીનમાં. એટલે આગામી જે પાક વાવ્યો એમાં પ્રારંભિક સ્ટેજમાં શું થાય તો નાઇટ્રોજનની ખૂબ જ ઉણપ દર્શાવે છે અને જે નેક્સ્ટ સિઝનમાં જે આપણે પાક વાવ્યો હોય એનો વિકાસમાં અવરોધ છે. તો આ સોરગમ સિકનેસની અસર ઘટાડવા માટે શું કરવું પડે? તો આપણે જે નેક્સ્ટ સિઝનમાં જે પાક વાવ્યો એમાં જે શરૂઆતમાં ખાતર નાખીએ છીએ આપણે એમાં 25% વધારે નાઇટ્રોજન આપવું પડે. તો તેનાથી આ સોરગમ સિકનેસની એટલે કે જુવારની બીમારીની અસર આપણે ઘટાડી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈએ અલગ અલગ ખેતી. તો તેમાં સૌપ્રથમ જોઈએ સૂકી જમીનની ખેતી. તો જે વિસ્તારોમાં વાર્ષિક વરસાદ 750 mmથી વધુ પરંતુ 1150 mmથી ઓછો થતો હોય તેવા વિસ્તારોમાં જે ખેતી પાકો થતા હોય તેને સૂકી જમીનની ખેતી કહે છે. 750 mmથી વધુ પરંતુ 1150 mmથી ઓછી. તો આ તમારું થયું સૂકી જમીનની ખેતી. અર્ધશુષ્ક પ્રદેશોમાં સૂકી જમીનની ખેતીને પ્રેક્ટિસ માટે ભૂમિ ભેજ સંરક્ષણ માપદંડ ચાવીરૂપ છે, એટલે કે એ જગ્યાએ ભૂમિનું ભેજ સંરક્ષણનું કામગીરી કરવી પડે. તો ખાસ કરીને કાળી જમીનમાં ડ્રેનેજ સુવિધાઓની જરૂર પડે છે. આ થયું તમારું સૂકી જમીનની ખેતી. હવે આગળ જોઈએ વરસાદ આધારિત ખેતી. તો જ્યાં વાર્ષિક વરસાદ 1150 mmથી વધુ થતો હોય તેવા પ્રદેશોમાં પાકની ખેતીને વરસાદ આધારિત ખેતી કહે છે. તો અહીંયા સિમ્પલ વસ્તુ એ યાદ રાખવાની કે સૂકી જમીનની ખેતી કોને કહેવાય? તો 750 mmથી વધુ અને 1150 mmથી ઓછો વરસાદ. વરસાદ આધારિત ખેતી કોને કહે છે? તો જ્યાં વાર્ષિક વરસાદ 1150 mmથી વધુ હોય તો તે ખેતીને વરસાદ આધારિત ખેતી કહે છે. હવે નેક્સ્ટ જોઈએ કૃષિ આબોહવા પ્રાદેશિક આયોજન, એટલે કે જેને ઇંગ્લિશમાં એગ્રો ક્લાઇમેટિક રિજનલ પ્લાનિંગ કહે છે. તો આની શરૂઆત 1988માં આયોજન પંચ દ્વારા 7મી પંચવર્ષીય યોજના હેઠળ કરવામાં આવી હતી. કઈ 7મી પંચવર્ષીય યોજના હેઠળ? સંતુલિત પ્રાદેશિક વિકાસ માટે કૃષિ આબોહવા પરિબળોના આધારે પ્રાદેશિક આયોજન અમલમાં મૂકવામાં આવ્યું હતું. આયોજન પંચ કે જેને અત્યારે નીતિ આયોગથી આપણે ઓળખીએ છીએ તેનું નેતૃત્વ ભારતના વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે. અને નીતિ આયોગનું ફૂલ ફોર્મ શું છે? તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. જે આયોજન પંચ હતું તેને બદલીને હવે નીતિ આયોગ તરીકે ઓળખવામાં આવે છે અને આ નીતિ આયોગ 2015થી અમલમાં મુકાયેલું છે. હવે જે કૃષિ આબોહવા વિસ્તારો કે જેને આપણે એગ્રો ક્લાઇમેટિક ઝોન્સ કહે છે. તો કૃષિ આબોહવા ઝોનનું વર્ગીકરણ કૃષિ લાક્ષણિકતાઓ જેમ કે વરસાદ, તાપમાન, માટી, ભૂગોળ, જળ સંસાધનો અને પાક પદ્ધતિના એકરૂપતાના માપદંડના આધારે કરવામાં આવે છે. પ્લાનિંગ કમિશન દ્વારા ઇન્ડિયાને 15 એગ્રો ક્લાઇમેટિક ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું છે. પ્લાનિંગ કમિશન દ્વારા ઇન્ડિયામાં કેટલા એગ્રો ક્લાઇમેટિક ઝોન? તો 15. અને NARP અને ICAR દ્વારા ભારતને 131 કૃષિ આબોહવા ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. પ્લાનિંગ કમિશન એટલે કે આયોજન કમિશન દ્વારા કેટલા એગ્રો ક્લાઇમેટિક ઝોનમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે? તો 15. અને ICAR દ્વારા કેટલા? તો 131. હવે જોઈએ એગ્રો ઇકોલોજીકલ પ્રદેશ. તો એગ્રો ઇકોલોજીકલ પ્રદેશ એ કૃષિ આબોહવા પ્રદેશમાં આવેલ એવા જમીનનો એકમ છે કે જેના જમીનના સ્વરૂપ, આબોહવા અને વૃદ્ધિના સમયગાળાની લંબાઈમાં ફેરફાર કરનાર તરીકે કામ કરે છે. તો આ કેટલા છે એગ્રો ઇકોલોજીકલ પ્રદેશ? તો NBSS અને LUP અનુસાર ભારતને 21 એગ્રો ઇકોલોજીકલ ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. હાલમાં જેની સંખ્યા 20 છે.
તો અત્યારે તમને પ્રશ્ન પૂછાય કે ભારતમાં એગ્રો ઇકોલોજીકલ પ્રદેશો કેટલા છે, તો એનો જવાબ છે 20. અને ICAR મુજબ એગ્રો ઇકોલોજીકલ ઝોનને 8 ઝોનમાં વહેંચવામાં આવ્યું હતું. NBSS અને LUP દ્વારા કેટલા ઝોન, તો 21 ઝોન. અને ICAR મુજબ કેટલા, તો 8 ઝોનમાં. કયા, એગ્રો ઇકોલોજીકલ. હવે જો દુષ્કાળ જેને કહે છે, તો એક વર્ષમાં કોઈપણ વિસ્તારમાં જ્યારે વાર્ષિક વરસાદના સામાન્ય કરતાં 75% કરતાં ઓછો વરસાદ હોય તેવી પરિસ્થિતિને દુષ્કાળ કહે છે. જેટલો નોર્મલ વરસાદ જે દર વર્ષે આવતો હોય તે વરસાદ 75% જેટલો તો આવી જ જાય, પણ 75% કરતાં ઓછો હોય તેવી પરિસ્થિતિને દુષ્કાળ કહે છે. જ્યારે વરસાદની ઉણપ સામાન્ય કરતાં 50%થી વધુ હોય તો તેને તીવ્ર દુષ્કાળ કહે છે. અડધા કરતાં પણ ઓછો વરસાદ આવે, પેલામાં કેવું કે ભાઈ તમારો 25%થી વધારે વરસાદ, 25%થી વધારે ઘટાડો થયો એમ, તો એ પરિસ્થિતિને શું કહે છે, તો દુષ્કાળ કહે છે. અને તીવ્ર દુષ્કાળ છે ને કહે તો 50% જ ઘટી ગયો વરસાદ, જે રેગ્યુલર આવતો હતો એના કરતાં 50% ઘટી ગયો તો એને તીવ્ર દુષ્કાળ કહે છે. અને 25% ઘટાડો થયો તો તેને દુષ્કાળ કહે છે. મોઇશ્ચર અવેલેબિલિટી ઇન્ડેક્સ એટલે કે ભેજ પ્રાપ્યતા સૂચકાંક તે અનુરૂપ સમયગાળાના સંભવિત બાષ્પીભવન અને 50% સંભાવનાના સ્તરે વરસાદ વચ્ચેનો ગુણોત્તર છે. એટલે કે વરસાદની 50% પોસિબિલિટી અપોન PET એટલે પોટેન્શિયલ ઇવાપોટ્રાન્સપિરેશન. હવે આપણે આબોહવા વિશે ચર્ચા કરીએ. તો આબોહવા એ કોઈપણ પ્રદેશની લાંબા ગાળાની હવામાનની પેટર્ન છે જે સામાન્ય રીતે 30 વર્ષો સુધીની સરેરાશ હોય છે, તો તેને આબોહવા કહે છે. અને હવામાન એટલે શું, તો આપેલ સ્તરે અને આપેલ સમયે વાતાવરણની સ્થિતિ હોય તેને હવામાન કહે છે. આબોહવા એક લોંગ ટર્મ છે, લોંગ ટર્મથી નક્કી થાય, અને હવામાન જે તે સમયે જે શું પરિસ્થિતિ છે વાતાવરણની તેના આધારે હવામાન નક્કી થાય. તો વાતાવરણ શું છે, તો તે પૃથ્વીની આસપાસ રહેલું વાયુઓનું રંગહીન, સ્વાદહીન અને ગંધહીન મિશ્રણ છે. તે લગભગ 1600 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. જો કે વાતાવરણના કુલ દરના 99% પૃથ્વીની સપાટીથી 40 કિલોમીટરની ઊંચાઈની અંદર આવી જાય છે. વાતાવરણ ક્યાં સુધી વિસ્તરેલું છે, તો 1600 કિલોમીટર, પણ તેનું 99% જેટલું જે દળ છે એ પૃથ્વીની સપાટીથી 40 મીટરની ઊંચાઈ સુધી આવી જાય છે. હવે જોઈએ વાતાવરણની રચના વિશે, તો વર્ટિકલ તાપમાનના તફાવતના આધારે વાતાવરણને 4 સ્તરોમાં વહેંચવામાં આવે છે. તો સૌથી પ્રથમ પહેલું સ્તર કયું, જમીનની સપાટીથી આમ આપણે ઊંચી શરૂઆત કરીએ તો સૌથી પહેલું જ વાતાવરણનું કયું સ્તર આવે, તો ટ્રોપોસ્ફિયર. તે વાતાવરણનું સૌથી નીચલું સ્તર છે. પૃથ્વીની સપાટીથી 8 થી 18 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું હોય છે. મતલબ ધ્રુવ ઉપર ઊભા હો તમે તો ધ્રુવથી 8 કિલોમીટર જેટલું અંતર એ ટ્રોપોસ્ફિયર છે. અને વિષુવવૃત્તથી જોઈએ તો વિષુવવૃત્તથી 18 કિલોમીટર, પૃથ્વીના ધ્રુવથી 8 કિલોમીટરની ઊંચાઈ અને વિષુવવૃત્તથી 18 કિલોમીટરની ઊંચાઈએ ટ્રોપોસ્ફિયર આવેલું છે. અને જેમ જેમ આપણે ઊંચાઈ ઉપર જઈએ આ ટ્રોપોસ્ફિયરમાં, તો 6 સેલ્સિયસ પ્રતિ કિલોમીટરના દરે ઊંચાઈમાં વધારા સાથે તાપમાનમાં ઘટાડો થાય છે. તો જેમ 1 કિલોમીટર આપણે ઊંચી જઈએ તેમ તાપમાનમાં 6 અંશ સેલ્સિયસ જેટલો ઘટાડો જોવા મળે છે. તે પૃથ્વીના વાતાવરણને પ્રભાવિત કરે છે. તે વાતાવરણનો ગીચ ભાગ છે. તે વાતાવરણના 85% દર ધરાવે છે. વાદળો, રેમ, ઝાકર, ધુમ્મસ, ઝાકર જેવી હવામાનની તમામ ઘટનાઓ ટ્રોપોસ્ફિયરમાં થાય છે. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સૌથી પહેલું વાતાવરણનું કયું સ્તર છે, તો ટ્રોપોસ્ફિયર. એટલે પૃથ્વીની સપાટીથી સૌથી પહેલું ટ્રોપોસ્ફિયર એમ. પછી આગળ જોઈએ સ્ટ્રેટોસ્ફિયર વિશે. તે વાતાવરણનું બીજું મુખ્ય સ્તર છે જે 8 થી 10 કિલોમીટરની ઊંચાઈથી આગળ અને 20 અને 50 કિલોમીટર, 8 થી 18 કિલોમીટરની ઊંચાઈથી આગળ અને 50 કિલોમીટર સુધીનો જે વિસ્તાર હોય તેને સ્ટ્રેટોસ્ફિયર કહે છે. એટલે સપોઝ અહીંયા ધારો કે પૃથ્વીની સપાટી છે જમીનની, તો અહીંયાથી આપણે
8 થી 18 જેટલું આવી ગયું અંતર, તો એ હતું આપણું ટ્રોપોસ્ફિયર. પછી અહીંયાથી શરૂઆત થાય ટ્રોપોસ્ફિયરથી, એટલે કે 8 થી 18 કિલોમીટરથી, અને અહીંયા 50 કિલોમીટર. તો આ જે વચ્ચેનું જે રહ્યું એને સ્ટ્રેટોસ્ફિયર કહે છે. સ્ટ્રેટોસ્ફિયર સૌથી ગરમ સ્તર છે. ઊંચાઈ સાથે તાપમાનમાં વધારો થાય છે. ટ્રોપોસ્ફિયરમાં તાપમાનમાં ઘટાડો થતો હતો, સ્ટ્રેટોસ્ફિયરમાં તાપમાનમાં વધારો થાય છે. મોટાભાગની ફોટોકેમિકલ પ્રતિક્રિયાઓ સ્ટ્રેટોસ્ફિયરમાં થાય છે. જે ફોટોકેમિકલ રિએક્શન હોય એ બધી સ્ટ્રેટોસ્ફિયરમાં થાય. ઓઝોન સ્તરની હાજરીને કારણે અલ્ટ્રાવાયોલેટ કિરણો શોષાય છે, તેથી તેને ઓઝોનોસ્ફિયર પણ કહેવામાં આવે છે. અને ઓઝોનની મોટાભાગની સાંદ્રતા પૃથ્વીની સપાટીથી લગભગ 25 કિલોમીટરની ઊંચાઈ પર હાજર હોય છે, એટલે કે સ્ટ્રેટોસ્ફિયરમાં હાજર હોય છે. હવે જોઈએ મેસોસ્ફિયર. તે સ્ટ્રેટોસ્ફિયરની ઉપર આવેલું હોય છે, જે પૃથ્વીની સપાટીથી 50 કિલોમીટરથી 80 કિલોમીટરની વચ્ચેનું વિસ્તરેલું સ્તર છે. તો અહીંયા આ 50 કિલોમીટર છે ટોટલ, તો 50 કિલોમીટરથી ઉપર એટલે અને 80 કિલોમીટર, એટલે આ જે વચ્ચેનું અંતર રહ્યું એને મેસોસ્ફિયર કહે છે. ઠંડો પ્રદેશ ઊંચાઈમાં વધારો સાથે તાપમાનમાં ઘટાડો થાય છે. ટ્રોપોસ્ફિયરમાં ઊંચાઈ પર જતાં તાપમાનમાં ઘટાડો થતો હતો, પછી સ્ટ્રેટોસ્ફિયરમાં પાછું તાપમાન વધતું હતું, અને પાછું હવે મેસોસ્ફિયરમાં તાપમાનમાં પાછું ઘટાડો થાય છે. હવે આગળ જોઈએ થર્મોસ્ફિયર વિશે. તો આ સ્તરમાં વાતાવરણીય ઘનતા અત્યંત ઓછી છે. પૃથ્વીની સપાટીથી તે 80 કિલોમીટરની ઊંચાઈથી 1600 કિલોમીટર સુધીનું વિસ્તરેલું છે. એટલે કે સૌથી બહારનું સ્તર કયું તો થર્મોસ્ફિયર. થર્મોસ્ફિયરના નીચલા સ્તરને આયનોસ્ફિયર કહે છે. જે સૌથી નીચલું છે થર્મોસ્ફિયરનું સ્તર એને આયનોસ્ફિયર કહેવામાં આવે છે. અને આ સ્તરમાં આયોનાઇઝ્ડ સ્તર દ્વારા લાંબા અંતરના રેડિયો સંચાર શક્ય બને છે. તે સૌથી બહારનું સ્તર છે, જેને એક્ઝોસ્ફિયર કહેવામાં આવે છે. સૌથી બહારનું સ્તર હોય જેને એક્ઝોસ્ફિયર કહે છે. એક્ઝોસ્ફિયર એ આયનોસ્ફિયરની ઉપરનું સ્તર છે, અને ઊંચાઈ સાથે આ સ્તરમાં તાપમાનમાં વધારો થાય છે. તો છેલ્લું હતું થર્મોસ્ફિયર, જે સૌથી બહારનું. એનો થર્મોસ્ફિયરનો જે શરૂઆતનો ભાગ એટલે કે એને શું કહે છે તો આયનોસ્ફિયર કહે છે, અને આયનોસ્ફિયરનો જે ઉપરનો ભાગ છે એને એક્ઝોસ્ફિયર કહે છે. હવે જોઈએ કમ્પોઝિશન ઓફ એટમોસ્ફિયરિક એર. જે વાતાવરણીય હવા છે એમાં કયા કયા ગેસ છે, તો સૌથી વધારે પ્રમાણમાં છે નાઇટ્રોજન. તો કેટલું છે 78.08%. ઓક્સિજન કેટલું છે તો 20.95, એટલે લગભગ 21% જેટલું ઓક્સિજન છે. આર્ગોન કેટલો છે તો 0.93. આ ખૂબ અગત્યનું છે, ઘણી પરીક્ષાઓમાં પૂછાયેલો પણ છે. આર્ગોનનું પ્રમાણ વાતાવરણીય હવામાં કેટલું તો 0.93, એટલે કે 0.93. અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું છે તો 0.03%. આ થયું કમ્પોઝિશન ઓફ એટમોસ્ફિયરિક એર, એટલે કે હવામાં જે ગેસીસ છે તેની ચર્ચા થઈ. હવે આપણે નીચે જોઈશું કમ્પોઝિશન ઓફ સોઇલ એર, એટલે કે જે જમીનમાં જે હવા છે તેની ચર્ચા કરીશું. તો જમીનમાં નાઇટ્રોજનની ટકાવારી હવામાં જેટલી હોય એટલી જ હોય છે, લગભગ સમાન જેવી જ હોય છે. પછી વાતાવરણની કમ્પેરિઝનમાં જે જમીનમાં ઓક્સિજનનું સ્તર હોય એ ઘટવા માંડે છે, એટલે કે જમીનમાં ઓક્સિજન વાતાવરણ કરતાં ઓછું હોય છે. અને કાર્બન ડાયોક્સાઇડ 8 થી 10 ગણું વધારે હોય છે, એટલે કે જે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ 0.03% હતું એ અહીંયા 0.25% છે. એટલે લગભગ 8 થી 10 ગણું વધારે જોવા મળે છે કાર્બન ડાયોક્સાઇડ. હવે આગળ આપણે જોઈએ સોલર કોન્સ્ટન્ટ વિશે. તો વાતાવરણની બાહ્ય સીમા પર 1 ચોરસ સેન્ટીમીટરની સપાટી પર 1 મિનિટમાં પડતી ઉર્જા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો સોલર કોન્સ્ટન્ટ એટલે શું કે વાતાવરણની બાહ્ય સીમા પર એક કાલ્પનિક 1 ચોરસ સેન્ટીમીટર જેટલી સપાટી હોય, એ 1 ચોરસ સેન્ટીમીટરની સપાટી પર 1 મિનિટમાં જેટલું પણ રેડિયેશન આવે તેની ઉર્જા હોય એને સોલર કોન્સ્ટન્ટ કહે છે. તો આ સોલર કોન્સ્ટન્ટનું મૂલ્ય કેટલું છે તો 1.94
અથવા તો 1353 વોટ્સ પ્રતિ મીટર સ્ક્વેર. હવે સોલર રેડિયેશન ઇલેક્ટ્રિક મેગ્નેટિક તરંગોના સ્વરૂપે પ્રાપ્ત થાય છે. તેને ક્વોન્ટા અથવા તો ફોટોન કહેવામાં આવે છે. હવે જોઈએ PAR એટલે કે ફોટોસિન્થેટિક એક્ટિવ રેડિયેશન. તો લીલા પાંદડાઓમાં પ્રકાશ સંશ્લેષણમાં સૌર ઉર્જાનો ઉપયોગ થાય છે, જે 0.4 થી 0.7 માઇક્રોમીટર સુધીની તરંગ લંબાઈ ધરાવે છે, અથવા તો 400 થી 700 નેનોમીટરની તરંગ લંબાઈ ધરાવતા રેડિયેશનનો પ્રકાશ સંશ્લેષણમાં ખૂબ વધુ સક્રિય રીતે ઉપયોગ થાય છે. અને આ રેડિયેશન ક્વોન્ટમ સેન્સર દ્વારા માપવામાં આવે છે અને તેનો એકમ છે આઇન્સ્ટાઇન અથવા તો વોટ પ્રતિ મીટર સ્ક્વેર. હવે જે લક્ષ શું છે, તો સોલર રેડિયેશનની તીવ્રતા માપવા માટેનો સૌથી જૂનો એકમ છે લક્ષ. અને સ્પેક્ટ્રોમીટરનો ઉપયોગ શું છે, તો નેરો વેવ બેન્ડ અને નેરો વેવ બેન્ડવાળી જે સોલર રેડિયેશન હોય તેને માપવા માટે સ્પેક્ટ્રોમીટર વપરાય છે. પછી લેપ્સ રેટ શું છે, તો વર્ટિકલ તાપમાનમાં ઘટાડો જે થાય તેને લેપ્સ રેટ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે લેપ્સ રેટ કેટલો હોય છે, તો 6.5 સેલ્સિયસ પ્રતિ કિલોમીટર. હવે જોઈએ આલ્બેડો શું છે, તો તે ઇનકમિંગ અને આઉટગોઈંગ રેડિયેશન વચ્ચેનો ગુણોત્તર છે. ઇનકમિંગ અપોન આઉટગોઈંગ રેડિયેશન જે હોય, ઇન આઉટ, આ યાદ રાખવાનું. ઇનકમિંગ અપોન આઉટગોઈંગ રેડિયેશનનો જે ગુણોત્તર હોય તેને આલ્બેડો કહે છે. તે સપાટી દ્વારા પરાવર્તિત થતા સોલર રેડિયેશનની ઘટનાની ટકાવારી છે, જેને આલ્બેડો તરીકે ઓળખવામાં આવે છે. અને પૃથ્વીની સપાટીનો આલ્બેડો કેટલો છે, તો 0.4ની બરાબર છે. હવે જોઈએ ભેજના માપદંડો. તો ભેજ એટલે કે વાતાવરણમાં પાણીની વરાળનું પ્રમાણ. સાપેક્ષ ભેજ શેને કહેવાય, એટલે કે રિલેટિવ હ્યુમિડિટી. તો હવામાં હાજર પાણીની વરાળ અપોન સંતૃપ્તિ માટે જરૂરી પાણીની વરાળ. તો સાપેક્ષ ભેજને ટકાવારીમાં વ્યક્ત કરવામાં આવે છે. અને આ રિલેટિવ હ્યુમિડિટી જે એકમ છે એ ખેતી માટે ખૂબ જ ઉપયોગી છે. બીજું છે એબ્સોલ્યુટ હ્યુમિડિટી, જેનો એકમ છે ગ્રામ પ્રતિ મીટર ક્યુબ. અને ત્રીજું છે સ્પેસિફિક હ્યુમિડિટી, જેનો એકમ છે ગ્રામ પર કેજી. 3 પ્રકારના ભેજના માપદંડ હોય. એક છે રિલેટિવ હ્યુમિડિટી, જેને ટકાવારીમાં માપવામાં આવે. બીજું છે એબ્સોલ્યુટ હ્યુમિડિટી, જેને એકમ છે ગ્રામ પ્રતિ મીટર ક્યુબ. અને ત્રીજું છે સ્પેસિફિક હ્યુમિડિટી, જેનો એકમ છે ગ્રામ પર કેજી. હવે જો તાપમાન માપન, તો તાપમાનનો SI એકમ છે સેલ્સિયસ. ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચેનો અહીંયા સંબંધ દર્શાવેલું છે. અહીંયા કેલ્વિન અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ દર્શાવેલો છે. તાપમાન માપવાના સાધનો, તો એક છે મહત્તમ થર્મોમીટર એટલે કે મેક્સિમમ થર્મોમીટર. તેનો ઉપયોગ દિવસ દરમિયાન મેળવેલા ઉચ્ચતમ તાપમાનને માપવા માટે થાય છે. અને આ થર્મોમીટર પારાથી ભરેલી કાચની નળી ધરાવે છે. મેક્સિમમ થર્મોમીટરમાં શું હોય, તો પારો હોય. પછી બીજું છે લઘુત્તમ થર્મોમીટર. તેનો ઉપયોગ સૌથી નીચા તાપમાને માપવા માટે થાય છે. અને આમાં શું હોય, તો આલ્કોહોલ. મેક્સિમમમાં શું હોય, તો પારો હોય. અને લઘુત્તમમાં શું હોય, તો આલ્કોહોલ હોય. પછી છે સોઇલ થર્મોમીટર. તો તેના બલ્બને છેડે વળાંક ધરાવતું પારાનું થર્મોમીટર હોય છે. ઓકે. અને ચોથું છે થર્મોકપલ્સ. તો થર્મોકપલ્સ શું છે, તો આનો ઉપયોગ જમીનનું તાપમાન માપવા માટે થાય છે. અને તે 2 પ્રકારના હોય છે, જેમ કે થર્મો ઇલેક્ટ્રિક અને થર્મો રેઝિસ્ટન્ટ. હવે અગત્યના કોન્સેપ્ટ વિશે જોઈએ. તો કન્ટુર શેને કહેવાય, તો સમાન ઊંચાઈને જોડતી જે રેખાઓ હોય તેને કન્ટુર કહે છે. પછી આઇસોપ્લિટ્સ શેને કહેવાય, તો કોઈપણ ઘટનાના સમાન મૂલ્યોને જોડતી રેખા હોય તો એને આઇસોપ્લિટ્સ કહે છે. પછી આઇસોબાર્સ શેને કહે છે, તો સમાન વાતાવરણીય દબાણના બિંદુઓને જોડતી કાલ્પનિક રેખા હોય તેને આઇસોબાર કહે છે. પછી આઇસોહાઇટ્સ કોને કહે છે, તો સમાન વરસાદ જથ્થાના જોડાણને બિંદુઓની જે રેખાઓ હોય એટલે કે સમાન વરસાદનો જથ્થો હોય તો આઇસોહાઇટ્સ. આઇસોબાર એટલે શું, તો સમાન વાતાવરણીય દબાણ. આઇસોપ્લિથ એટલે શું, તો સમાન મૂલ્યોને જોડતી રેખા. અને કન્ટુર એટલે શું, તો સમાન ઊંચાઈને જોડતી રેખા. પછી જોઈએ આઇસોફેન વિશે, તો સમાન મોસમી ઘટનાઓની બિંદુઓને જોડતી રેખાઓ હોય.
તો આઇસોફેન કહે છે. પછી આઇસોથર્મ કોને કહેવાય? તો સમાન તાપમાનના બિંદુઓને જોડતી રેખા, તો આઇસોથર્મ. આઇસોટોપ કોને કહેવાય? તો સમાન સંખ્યામાં ન્યુટ્રોન ધરાવતા તત્વો. આઇસોનો મતલબ જે સમાન, કોમન, જે કોમન લાગે તેના આગળ આઇસો લાગે. પણ ટોપ તો ન્યુટ્રોનની સંખ્યા, થર્મ તો તાપમાન, ફિનોમિના એટલે કે ઘટના, હાઇટ્સ એટલે કે સમાન વરસાદનો જથ્થો, પછી બાર એટલે કે પ્રેશર, વાતાવરણીય દબાણ. પછી આઇસોપ્લ્યુવિયલ કોને કહેવાય? તો વરસાદની સમાન ઊંડાઈને જોડતી રેખા, તો આઇસોપ્લ્યુવિયલ કહે છે. પછી આઇસોહેલ્સ કોને કહે છે? તો સમાન સૂર્યપ્રકાશના કલાકોના બિંદુઓને જોડતી રેખા, તો આઇસોહેલ્સ કહે છે. હવે જોઈએ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને તેનો વપરાશ શેના માટે થાય છે તે. તો અલ્ટિમીટર, તો તેનો ઉપયોગ ઊંચાઈ માપવા માટે થાય છે. પછી એનેરોઇડ બેરોમીટર, તો તેનો ઉપયોગ વાતાવરણીય દબાણને માપવા માટે થાય છે. પછી એનિમોમીટર, તો એનિમોમીટરનો ઉપયોગ પવનની ગતિ માપવા માટે થાય છે. પછી ક્રેસ્કોગ્રાફ, તો છોડની વૃદ્ધિ માપવા માટે થાય છે. પછી ડાયનેમોમીટર, તો યાંત્રિક ઉર્જાને વિદ્યુતમાં રૂપાંતરિત કરવા માટે ઉપયોગ થાય છે. પછી વિન્ડ વેન, તો પવનની દિશા માટે. પછી ટેન્સિયોમીટર, જમીનના ભેજનું તાણ માપવા માટે. પછી ગેલ્વેનોમીટર, તો ઇલેક્ટ્રિક પ્રવાહ માપવા માટે. પછી છે પોરોમીટર, તો પર્ણરંધ્રોના વર્તન માટે. તો પોરોમીટર શેના માટે? તો પર્ણરંધ્રોના વર્તન જોવા માટે. પછી છે હાઇડ્રોમીટર, તો પ્રવાહની સંબંધિત ઘનતા માપવા માટે. પછી છે હાઇગ્રોમીટર અથવા તો તેને સાયક્રોમીટર પણ કહે છે, તો સંબંધિત ભેજ એટલે કે રિલેટિવ હ્યુમિડિટી માપવા માટે. પછી છે લેક્ટોમીટર, તો દૂધની ઘનતા અથવા તો દૂધની શુદ્ધતા માપવા માટે. પછી છે લાઇસીમીટર, તો ઇવાપોર ટ્રાન્સપિરેશન માપવા માટે. મેનોમીટર, તો રૂટ પ્રેશર કે જેને ગુજરાતીમાં મૂળ દબાણ પણ કહે છે, તો મેનોમીટરનો ઉપયોગ મૂળ દબાણ માપવા માટે થાય છે. પછી પાયરાનોમીટર, તો કુલ ઇનકમિંગ સોલર રેડિયેશન માપવા માટે. પછી પિકનોમીટર, તો માટીની ચોક્કસ ગુરુત્વાકર્ષણ માપવા માટે. પીઝોમીટર, તો પાણીની ઊંડાઈ માપવા માટે પીઝોમીટર વપરાય છે. પછી પોટોમીટર, તો બાષ્પોત્સર્જન માપવા માટે. આગળ હતું પોરોમીટર, તો પર્ણરંધ્રોના વર્તન માપવા માટે, અને પોટોમીટર, તો બાષ્પોત્સર્જન માપવા માટે. તો આજનું આપણું લેક્ચર 2 પૂરું થયું નેમરા ચુંદા વિશે. અહીંયા આપણે યુટ્યુબ ચેનલના જે પ્લેલિસ્ટ બનાવેલું છે ખેતી મદદનીશ માટે તે આપણે બતાવેલું છે. તો આગળના વિડીયો તમારે જોવાના બાકી હોય તો તે વિડીયો સંપૂર્ણપણે જોઈ લેવા, જે તમને ખેતી મદદનીશની પરીક્ષા માટે ઉપયોગી સાબિત થશે. અને બીજું, ડિસ્ક્રિપ્શનમાં આપણી ટેલિગ્રામની ચેનલની લિંક પણ આપેલી છે, તો ટેલિગ્રામમાં હજુ સુધી ના જોડાયા હોય તો જોડાઈ જાઓ. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરો. જય હિન્દ.